તમે 12 વાગે જાવ તો કઈ બેંક ખોલી હોય? એમને દુકાનના ભાડા આવે છે. પણ ઈ આવે ઈ ભૂલી જાવ. દુકાનમાં નજર નહીં રાખવાની. હું કે આરામ ન થોડું ખાવું, મહેનત કરું ને. હું મારા ઘરવાળા પાવા માંગુ. હાલો જો અમાર કપિલભાઈ ને અડદિયા થઈ ગયા છે તો આવી જાવ શિયાળાના પહેલા અડદિયા ખાવા. હાલો અમાર ધારાબેન તો આયલા મામાને ઘેરે. ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 10 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો થઈ ગયો છે ને અંજુ બેહી ગઈ છે નિરાતે. કાઈ કામ નથી અંજુને. કામ તો ઘણું છે પણ ઉકલતું નથી. ક્યાંથી કામ ઉપાડવું નહીં ખબર નથી પડતી. આળસ આવે છે, આળસ. કેમ કે અત્યારમાં સાહેબ છે ને ચા નાસ્તો કરીને એક નિંદર કરી લીધી. મેં એમ તો ઘરના કામ કર્યા, વાસી હંજવારી નીકળી ગઈ, પોતા થઈ ગયા, વાસણ એક પડ્યા છે. મમતાબેન ની રાહ જોઉં ને પછી વિચાર કરું છું કે નાસ્તા અત્યારે બનાવવું કે બપોર પછી થી માંડવું. કેમ કે બપોર પછી તો દી ટકતો નથી કા. એટલે ઈ બધું વિચાર કરું છું. કેમ કે માનો ભાઈ નાસ્તો મોકલવાનો છે, અડદિયા બનાવવાના છે, ઘણી બધી વસ્તુ છે. એટલે એમાં 2 દી નાસ્તા બનાવીને તો એ નાસ્તો તૈયાર થાય ને પછી મોકલાય અમદાવાદ. એટલે એનું બધું પ્લાનિંગ હાલે છે. અને હું વિચારું છું કે મેં તમને 2-4 દી પહેલા કઈક પૈસા આપ્યા હતા, તમારી ઇમરજન્સી જરૂર પડી હતી તઈ. એ તમે મને પાછા નથી આપ્યા. એ હું કહેતી નથી કે તમે અત્યારે મને આપો, પણ આ તો તમને હું ખાલી કહું કે મેં તમને આપ્યા હતા. એટલે યાદ છે ને? ભૂલી નથી ગયા ને? મને હંથવી યાદ ચાલે. તારા 500 રૂપિયા માગે ને તું, હું તને 500 રૂપિયા આપી દઉં. આ ત્રીજી ફેરી 500 રૂપિયા આપું. કા ત્રીજી ફેરી? આ 2 ફેરી આપી દીધા તો છતાં જા વિદ્યાન સાક્ષી આપું 500 રૂપિયા. હવે માગતી એ 2 ફેરી ન થાય પાવો. ઈ તો બાટલા ના આપ્યા હતા. 2 ફેરી આપ્યા હતા. તો બાટલો આવ્યો તો 2 ફેરી બાટલો આવ્યો. ના ના, એ 2 વખત 500 રૂપિયા આપ્યા. 822 રૂપિયા થાય બાટલાના. પછી મારે જોતા ન હોય, પછી મારે ભેગા ન કરવા હોય. આ ઈ તમે રીતના માગી લેવા કે 1000 રૂપિયા દો, 1500 રૂપિયા દો કે 2000 રૂપિયા દો. ઈ નજરમાં આવે. આ ઓલા 200-500 લઈએ ને દેખાય નહીં. આ ટીપે સરોવર ભરવાનું હોય. આ તમારી પાસે લીધા હોય ને પૈસા, એ કટકી કરીને હું ભેગા કરું. પછી તમારે ક્યારેક જરૂર પડે ને તો હું તમને આપું. તમારે બેંક લગી ધક્કો નહીં, દુકાને ન પછી હાથ જોડીને ઊભું રહીએ આપણે. હું તારી પાસે હાથ જોડીને ઊભો રહું. હવે તને તારા વ્યવહારમાં પૈસા આપી દીધા. હવે તું મારી પાસે કઈ માંગતી નથી. નહીં, હું તો તમારી પાસે માંગુ જ છું. ઈ પૈસા પૂરો જ નથી થાય. વ્યવહાર તું એમ કે ને કે 5000 જોઈએ તો 5000 રૂપિયા આપ. નહીં આપણે જરૂર માંગુ પૈસા નહીં કહેવાના. નહીં, ઈ નહીં. હું મેં દીધા છે, હું લઈ. આમાં એવું છે કે હજી ઊભું રહે. હજી આમાં એવું છે કે સાહેબે મને છે ને ઘર ખર્ચીને આપ્યા હોય ને, જો કે વસ્તુ તો બધું સાહેબ જ લઈ આવે. દૂધ લઈ આવે, શાકભાજી લઈ આવે, કરિયાણું લઈ આવે. મારે તો કઈ તમે જોવે લેવા જવાનું હોય નહીં. પણ તોય છે ને સાહેબ મને પૈસા આપે કે હોય તો કામ આવે. બિલ ભરવાનું છે, બાટલો આવ્યો હોય તો છોડાવવાનું હોય તો એના દેવાના હોય. હવે ત્યાં ક્યાં લેવા જવા? અને આમે એ કે તારે મારી પાસેથી મહિને છે ને પૈસા લઈ લેવાના. એટલે મને આપે ને એ મારે એમનો જ પડ્યા હોય. પણ ક્યારેક સાહેબ ને કઈ લેવા જવું હોય, કોઈને દેવાના હોય ને ઉતાવળે છે ને દુકાને પૈસા લઈ આવવાને ભૂલી ગયા હોય ને તો એ મને એમ કે અંજુ દે ને 2-5 હજાર. આપણી પાસે પડ્યા હોય ને તો આપણે એને દઈએ. તો એ પાછા મને દઈ દેવા જોઈએ કે નહીં? હું એને ખરા ટાઈમે મદદ કરું. એના પૈસા એને કામ આવે ને. તમે 12 વાગે જાવ તો કઈ બેંક ખોલી હોય? એટીએમ માં જાવ, એટીએમ માં પૈસા ઉપાડો કેટલી વાર લાગે? ઓલા તો સાહેબ બોલે ને ઈ પેલા તો હાજર થઈ જાય પૈસા. હું એટલા માટે તમારી પાસેથી પૈસા માંગુ. અને એટલે હું 500 દઈને 2000 નહીં, ઈ એટલે જો હું 500 દઈને 2000 લઉં હું કામે કે ઈ બાને મારી પાસે બચત થાય. અને બૈરાવ પાસે છે ને પૈસાની બચત થાય. જણ પાસે પૈસો ટકે નહીં. લક્ષ્મી તમારી પાસે નો ટકે. હું કહું મારી પાસે છે યાર, એવડું મોટું છે. એટલે છે ને હા હું બચત કરું છું. સમજી ગયા? આ એ બચત બેંક છે. તું મહાન છો અંજુ. બહુ પાકું ને. હા ચાલો હવે આજ 500 રૂપિયા આપ્યા. હવે પછી 4-5 દિવસ પાછા હું આમ જ પાર્ટી લઈને ભેગા કરું. પણ ખરેખર સાચું કહેજો, મસ્તી ને. સીધી રીતના પૈસા માંગ્યા ત્યાં? એમ નહીં, સીધી રીતના નહીં. એમને દુકાનના ભાડા આવે. પણ ઈ આવે ઈ ભૂલી જાવ. દુકાનમાં નજર નહીં રાખવાની, ઈ ભૂલી જવાનું. ઈ ભાડું આવે ઈ આપણે છે ને ગટપણનો સહારો છે. ગટપણ
હા માતાજી માતાજી એક વાત આમ જો હા. ખરેખર આમ જો મારી વાત સાંભળો ખરેખર આ હું 500,000 તમારા ફાયદાથી લઉં એ ભેગા કરું ખરેખર તમને અમુક ટાઈમે કેવા કામ આવે એકદમ આઈ લગ્યા હવે તમે બધા કહેજો મને કે મારી વાત સાચી છે કે ખોટી છે કે આવી રીતના સાહેબ પાસેથી લઈને આપણે પૈસા ભેગા કરીએ તો કેવા કામ આવે હાલો હવે તમારે મોડું થાય દુકાને જાઓ બહુ કામ આવે આવે જ છે ને તમને જ કામ આવે ખરા ટાઈમે તમને જ તમને આરી એક આદત છે એ તો બધાને ખબર છે નહીતર હું ફરી એક વખત છે ને યાદ કરાવી દઉં સાહેબ ને ભૂલવાની આદત છે એ તો તમને ખબર છે ઘણી વખત છે ને ભૂલી જાય હું ભૂલી અને દેવાની વસ્તુ ભૂલી જાવ ફોન ભૂલી જાવ તો પૈસા લઈ આવ તો ભૂલી ન જાવ ઘણી વાર એવું થાય ખબર છે ને ઘણી વાર નહીં તે હોય જ નહીં પાકીટમાં તે આપણે બજારમાં કઈ ખરીદી કરવા ગયા હોય ને તો એવું થાય કંઈક 5 રૂપિયા નું હોય હા ભૂલી ગયા હોય એટલે ટૂંકમાં એવું હોય કે થોડામાં કાઢવાનું રહી ગયા હોય કે ભાઈ હું લઈ લઈને પછી હિસાબ કરીને રોજ મેલમાં લખાઈ ગયું હોય ને પછી પાછું એમને મૂકી અને મારો તારું કહેવાનો મતલબ ભૂલાઈ મેં તને કોઈ દી પૈસાની ના નથી પાડી બરોબર અને મેં કોઈ દી ખોટી રીતના પૈસા વાપર્યા નથી તમારા પૈસા ભેગા કરું ને કાયદેસર તું એમ કે ને કે ભાઈ આ મહિને મારે 7,000 રૂપિયા જોઈએ કે 10,000 ઈ મારું પાકું ન હોય ઈ નક્કી કરીને નહીં હાલવાનું કે મારે હાલો વસ્તુ જય ક્યાંથી લેવા માતાજી જવું જય માતા મને એમ ઠીક લાગે કે આજ વખતે મારે 10,000 નો તોડ ઉત્તમ પકડાવે હે મારે આજ વખતે 10,000 નો તોડ કરવો તો ઈ હું પછી હિસાબ કરી લઉં કે કઈ રીતના મારે મહિના 10,000 તમારા પાસે કઢાવવાના છે એટલે એમ મારું ગણિત ચાલતું હોય કેમ કે મારું ગણિત કાચું છે હું મારી રીતના મારા ગણિત આમ આવડી બુદ્ધિ એવા કરું તો કરોડપતિ થઈ નહીં મારા કરોડપતિ નથી થવું હું બરાબર છું હા અહીંયા છું ને બરાબર છું મારે કરોડપતિ લાખોપતિ નથી થવું બેંક માંથી પૈસા ઉપાડ લે લાખો રૂપિયા એવો બુદ્ધિશાળી હોય બેંક માંથી આપણા ખાતામાંથી પૈસા ઉપાડી શકતા હોય તો એ ધંધામાં એને ઉપયોગ કર્યો હોય ઈ નો કરે ને એને હરામનું ખાવું હું કઈ હરામનું થોડું ખાવું મહેનત કરું ને હું મારા ઘરવાળા પાસે માંગુ લે વાળા પાસે માગે પણ સીધી રીતના માગી લે એમ નહીં આ પૈસા છે હવે આ પૈસા મેં તમારા પાસે લીધા હવે હું આમાંથી સાડી લઈ આવું મેકઅપ નો સામાન લઈ આવું કોઈ બીજી વસ્તુ લેવા તમે મને ના પાડવાના મેં કે ના પાડી તને આ પણ તો બસ તો એમ સમજવાનું કે ભાઈ મેં વસ્તુ લેવા પૈસા આપ્યા હતા તું નહીં પણ મારે નહીં સમજુ બોલો હું કેવું તમારે મારે બાજુ છે. સમજવું પડશે, તારે નહીં સમજવું. બસ તો તમે જ સમજી જાવ ને હારું હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી તો હારું હાલો અમારા દિવસની શરૂઆત જો કે કવિથી છે તમારે બધા શું કહેવાનું છે કે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો જોડાયેલા રહેજો મારી સાથે. હા જો હું શું કહું હમ તારે હળદિયા બનાવવાના હે ને હમ હું સિંગલ નો ચૂલો એક જોઈ આવ્યો હો હમ મસ્તીનો હમ તો આજે એનું ઉદઘાટન કરી નાખીએ લઈ આવીને બાચુલો તો છે ગેસનો અહીંયા એમાં બકડિયું ન રહી ને હજુ કા અત્યારે લગી બકડીઓ રાખીને બળદિયા બનાવ્યા ને શું કહેવાય ચૂલે બનાવતા બળદિયા આવો વિચાર ક્યાંથી આવ્યો તમને તમારે સિંગલ નો ચૂલો લેવો પછી આમાં હાચવવો તો ખરી ને કયો જી મને તારી ઈચ્છા તો નીચે બેસીને વ્યવસ્થિત આપણે કામ કરી શકીએ એવું એ વાત એ સાચી પણ આપણે આમ જોવા જાવ તો અત્યારે શિયાળામાં 1 વાર કે 2 વાર કે વધીને 3 વાર અડદિયા બનાવવા હોય બરાબર પછી ચૂલાને આખું વર હાચવવો તો ખરી ને કયો જી મને પછી તમારી ઈચ્છા ભાવ શું કીધું 900 રૂપિયા ને 1300 રૂપિયા 1300 રૂપિયા ને 1500 રૂપિયા એટલે કેમ એમ સ્ટીલ નો હે ને એ 1300 રૂપિયા ચાલુમાં ને 1500 રૂપિયામાં હેવી હેવી ને ઓલો 900 રૂપિયા લોખંડનો જે ઓલા રસોડામાં હોય ને હા આપણા પ્રસંગમાં જે મગાવીએ એ જ હોય. હા બોલો કઈ નથી 1100 રૂપિયામાં હેવી ચૂલો આવે મારા ઘરવાળાને કેવા વિચાર આવે જો નવરા બેઠા નત કઈ નથી નવીન એને વિચાર ગેસનો ચૂલો લેવો હારું હાલો વિચારી છે એની ઉપર અત્યારે તો જેની ઉપર આપણે રાંધીએ બનાવીએ એની ઉપર બનાવીએ બરાબર આ ગેસનો ચૂલો છે પછી હાલે તમે છે. એમ ગામમાં વગવી નો નાખતા કે સાહેબે કીધું નહીં નો વગવું આજ પછી હવે જો દાળ ઉકળી જાય એટલે હાલો બેસી જાય બપોરા કરવા આ તો મને હે ને ઘરવાળી ઉપર આમ ખ્યાલ બહુ રાખવાનું આપણે હા દયા આવી જાય કા હા. એ બેન હાલો ધારાબેન જો ઇન્ડોર જ કે એ હાલો જમવા બેસી જાય તો હાલો હવે દાળ ઉકળી જાય એટલે બેસી જાય બપોરા કરવાના છે બપોરામાં છે મસ્ત મસાલા ભીંડી દાળ ભાત રોટલી છાશ ને અથાણું દોડે ને તો હાલો ધારા કે મમ્મી ફ્લાવર નું શાક બનાવ્યું હોત તો મેં કીધું હું પેલા ભીંડાનું બનાવી નાખું કાલ ફ્લાવર નો વારો કા પાછું મેં કીધું તાર પપ્પાની ઉપાધિ હોય ને અમારે સાહેબ ખાઈ નહીં ફ્લાવર એટલે પાછું એના હાટું થઈને આપણે બીજું દાળ ભાત ખાઈ લઈએ એ હા, આપણે એ છે, વિરોધ નથી પણ- કર્યો કોઈનો વિરુદ્ધ તો કે તમે કોઈ દી કરો જ છો એ તો મારે ઉપાધિ નથી એમાં તો સાચા સાહેબ કે ગમે એ આપો અનાજનું અપમાન નહીં કરવાનું જે હોય ઈ જમી લેવાનું ન ભાવે તો આપણે રાખી દેવાનું ગોળની રોટલી ખાઈ લે સાહેબ અને ટાઢી રોટલી ખાઈ લે હો અમારે એવું નહીં કે ગરમ રોટલી જોઈએ બપોરની પડી હોય તો રાતે સાહેબ ખાઈ લે અમારી ઉપાધિ નથી તો સારું હાલો હવે બપોરા કરી લઈએ આજે અમારે
મારા મારા પતિ દેવ વેલા આવી ગયા, હવા 1 જ વાગ્યો હે, 1 વાગે આવી ગયો. હા તો હાલો બપોરા કરી લઈએ. ખુશીના સમાચાર દેવા આવ્યો તો, સમજી ગયા ઓલા ચૂલાના. ઓહો રાજી થઈ ગયા. એ ખુશી ના મજા. હા હા. પણ આ ઈ અંજુર નહીં કે એક ફેરામાં રાજી થાય એમ કે હા પાડે એમ કા. હું વિચારીને કહું હાલો ને લેવો કે નહીં એમ. અત્યારે તો પેલા મમરા વઘાર લઉં ને આ ચકરી બનાવી લઉં, પછી ટાઈમ રહે તો સાંજે અડદિયાનો ખાણવો નાખી દે. હા એટલે એક હારે બધો નાસ્તો તૈયાર થઈ જાય. સારું હાલો બપોરા કરી લઈએ. અને હા તમે કેજો મારે સિંગલ નો ચૂલો લેવો જોઈએ કે નહીં. આમ જોવા જઈએ ને તો સિંગલ નો ચૂલો લો ને અત્યારે તો અડદિયા બનાવવામાં તો કામ આવે, પણ 7મ 8મ ઉપર અમારે છે ને 2-3 દિવસ રાંધવાનું હોય તો આમે રસોડામાં 1-2 કલાક ઊભું રહેવું પડે તો પગે દુખવા માંડે. ઓલો સિંગલ નો ચૂલો હોય ને તો આપણે ઓસરીમાં ફરિયામાં જ્યાં રાખવો હોય ત્યાં રખાય અને બેહીને આરામથી બધી રસોઈ થાય, કઈ ઉપાધિ નહીં. એક તો અમારું રસોડું જો નાનું છે એટલે થોડીક હાકડે થાય, એટલે એમ જોવા જાય તો સાહેબ સાચા છે ને મારી નજરેથી તમે જોઉં ને તો હું સાચી છું, કેમ કે પછી સાચવવો તો ખરી ને. એક હાથ લાગે તો તેલનું બકડિયું ઉથમું પડી જાય. એવું છે કે આ ગેસ નો ચૂલો નાનો પડે ને બકડિયું મોટું થાય, પણ જોઈએ હાલો ને હવે બરાબર વિચારી લો પછી કહો. આવો 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 અમાર ગોરધનભાઈ અડદિયા આવ્યા ભાઈ, તમારા અડદિયા બની ગયા, અમારે તો રહી ગયા ભાઈ બનાવવાના. એ ગોરધનભાઈ મહેમાન હતા એની હિસાબે હાલો જમવા. જમી લીધું? મહેમાન ને ડાયાબિટીસ હતી એટલે એને ખવાય એમ નતા. હા ચાલો જો અમારા અડદિયા થઈ ગયા. કપિલભાઈ લઈ તો તારા બાજુ ટકરો જો એની ઘેર પૂગે ની પેલા તો અમારે ઘેર પૂગી ગયા અડદિયા. હાલો જો અમારા કપિલભાઈ ને અડદિયા થઈ ગયા છે તો આવી જાવ શિયાળાના પેલા અડદિયા ખાવા. હાલો એ ખાય ને એ પેલા અમારે ખાવાના છે. જો પેલા ધારાબેન ચાખશે. અરે ચાખવા પડે એમ ન હાલે. કઈ ગોરધન હાલ ગોરધન દાળ ભાત હાલ ગરમ ગરમ માં દીકરો નિસાર ગયો તો. અરે રે બહુ કઈ હાલ ને તું રોકાઈ જા ને. હાલો તો તમે બધા આવી જાવ, બપોરા કરવા થાળી તૈયાર છે, બપોરા કરી લઈએ પછી મળીએ. તાર ખાવા એટલે લઈ લે બધું આખી ડબરો મૂકતો જજો એટલે પરબાર આપડે તો બનતા બનશે કે પેલા ખાઈ. હાલો અમાર ધારાબેન તો આયલા મામા ને ઘેરે. જોયું ન્યા એનું હોમવર્ક કઈ કરી લે બધું કરી લે, પણ જાવું હવે સાંજે મારે ધક્કો ને તેડવા. જો કપિલ મામા ને ધક્કો કરાવાય. ચંપલ હા મોજા પહેરી લીધા, ટોપી બપોર હુઈ જા જેવો અને તોફાન ન કરતે. આમ તો 2 જઈશે ઉભી રે. આમ તો જો એના છે ને ટાટા. હાલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 7 વાગ્યાનો. બસ હમણાં સંધ્યાના દીવાબત્તી કર્યા અને 3:30-4 વાગ્યાની હું છે ને નાસ્તા બનાવવામાં વ્યસ્ત છું. નાસ્તામાં તો મેં શું બનાવ્યું ખબર છે? ચકરી બનાવી છે અને આજ વખતે મેં ચકરી છે ને થોડીક વધારે બનાવી છે. જો તો આ એક થાળી ભરી છે અને ડબ્બો ભરાણો એટલે એક ડબ્બો ભરીને ચકરી કરી છે. આમાંથી માનવને મોકલવાની છે, બાકી અહીંયા રાખવાની છે કેમ કે ધારાને બહુ જ ભાવે ચકરી, એટલે મેં કીધું બનાવું જ છું ને તો થોડીક વધારે બનાવી લઉં એટલે ધારાને લંચ બોક્સમાં લઈ જવી તો હાલે ને આપણે આમે રોંઢે ભૂખ લાગે
તો 2 ચકરી ખાવા થાય. શિયાળો છે એટલે કંઈક ને કંઈક ખાવાનું મન થાય એટલે મેં કીધું બનાવું છું તો હવે કારે બનાવી જ લઉં. થોડી બનાવી વધારે બનાવી તો જો આ 1 ડબ્બો ભરીને ચકરી બનાવી છે ને આ બાજુ અડદિયા બનાવવાની તૈયારી કરી લીધી છે. તો અડદના લોટમાં મેં દૂધ અને ઘીનો થાબો દઈને રાખ્યો હતો. સરસ એવો લોટે ચારી અને તૈયાર કરી લીધો છે. તો બસ હવે લોટ શેકું ને એટલી વાર. તો હાલો હવે ધીમે ધીમે છે ને અડદિયાનો લોટ શેકવાનું ચાલુ કરીએ કેમ કે સેજે કલાક પોણી કલાક તો લોટ શેકવામાં વહી જાય. ગેસ નાનો છે અને આને ધીમા ગેસે જ શેકવાનું હોય, નહીંતર જરા કંઈ કાચો રહી જાય ને તો અડદિયાનો સ્વાદ બગડી જાય. તો સારું હાલો વાતું નથી કરવી કેમ કે મારે હજી ધારાને તેડવાઈ જવાનું છે. એને મેં ફોન કર્યો હતો કે મમ્મી ક્યારે આવે. મેં કીધું 8:30 પોણા 9 તો થઈ જાય કેમ કે આ કાંઈ કરી લે પછી સાહેબ દુકાનેથી આવશે એટલે રાતના જમવાનું જમીન પછી નિરાતે જ જાય એટલે પછી કલાક એક બેસીએ ને તો ઉપાધિ નહીં. એટલે એને હિસાબે મેં કીધું 9 વાગ્યા પછી જ જાય. તો હાલો વાતું નથી કરવી, ફટાફટ છે ને અડદિયા બનાવવાની શરૂઆત કરી દઉં પછી સાહેબ આવે ને પછી મળીએ. હાલો સૌથી પહેલાં તો મેં છે ને ગુંદ તળી અને તૈયાર કરી લીધો છે ને આ બાજુ ઘી પણ ગરમ થઈ ગયું છે. તો હવે ગણપતિ બાપાનું નામ લઈ અને આપણે આ સિઝનના પહેલાં અડદિયા બનાવીએ. ગણપતિ બાપા મોરિયા. હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 8:15 વાગ્યાનો અને થોડોક લાવો પતિદેવને પણ દીધો છે અડદિયાનો લોટ શેકવા માટેનો. હવે બસ કાંઠે પહોંચવા આવ્યા કાશી. જો કલાક થઈ ગયો, 1 ફીટ કલાક થઈ લોટ શેકું ને તો ધીરા જાય જ શેકવાનું હોય નહીતર તો કલર તો થઈ જાય લાલ પણ લો ખાઈએ ને તો અડદિયો કાચો લાગે. અને સાહેબ તમારે આ ચકરી ટેસ્ટ કરવાની છે. આમ તો જો મારા રસોડાની હાલત. હાલો અડદિયા બની જાય પછી મળીએ કા. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો ને રાતના વ્યાલા બાકી છે ને અંજુ અહીંયા કટ કરે છે અડદિયાનો. ફાઇનલી અડદિયા થઈ ગયા. જમવાનું ભલે બાકી હોય અડદિયા થઈ ગયા ને એટલે એક શાંતિ કે હાલો એક કામ પૈતું. તો જો હવે મેં કીધું ચેકા પાડી જ દઉં ભેગા ભેગ પછી જ નિરાતે વ્યારા કરવા બેસીએ ને. હજી મારે ધારાને તેડવા જવાનું છે તો મસ્ત એવા જો અડદિયા તૈયાર થઈ ગયા છે ને અમારા ઘરમાં તો એવી સુગંધ આવે ને મસ્ત. અત્યારે જ આમાંથી ઢેફલી લઈને ખાવાનું મન થાય છે પણ ન ખવાય. સવારે છે ને પેલા કાનાજીને માતાજીને પ્રસાદી ધરીને પછી આપણે ખાવાના છે. પેલા હા મારા ધારાને તો ભાવતા નથી પણ એને ચખાડશું એટલે એમ થાય કે એને ખાધા. એ મન મોજીલી છે, મનમાં હોય તો ખાય નહીતર ન ખાય. તો સારું હાલો તમે શિયાળાના અડદિયા બનાવ્યા છે કે નહીં મને કહેજો. અમારે શરૂઆત થઈ ગઈ છે હવે 15 દિવસે ને 20 દિવસે અડદિયા બનતા રહે. જ્યાં લગી શિયાળો રહે ને ઘી મળતું રહે ને ત્યાં લગી. ઘી નહીં મળે તો નહીં બને તો આ છેલ્લા ને હા ખાધોકડા છે એટલે ગોતી આવશે કેમ કે સારું ઘર ઘરાવ ઘી ને સારું ઘી હોય ને તો બનાવાય નહીતર તો પેકેટ નું લઈને પછી જાય ચિત્રી જાય પછી માંદોદર જાય પણ અડદિયા ખાય. તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે આ વાત ઉપર મને કહેજો. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ તો જોરદાર જ બોલવાનું. અડદિયા ધીમેથી બોલાય એક રાજભોજવાર ખાવા આ સુગંધ નહીં ગઈ હોય ને કે કોઈ આવી જાય આગળ આવી જાય. હાલો